નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ ખેતીનો ચસ્કો અને હું છું રમેશ ચૌધરી, એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ. ખેડૂત મિત્રો, આજે હું તમારી સમક્ષ જે વાત કરવા જઈ રહ્યો છું એ આપણે બટાકાના પાકની અંદર આપણે છીએ અને આ ફિલ્ડ છે એ હિંમતનગર સલાલની અંદર છે. અને ખેડૂત મિત્ર, આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ આ બટાકાના પાકની અંદર મુખ્યત્વે મેન જે રોગ છે, વ્હાઇટ ફૂગનો જે પ્રશ્ન છે એ તમને અહીંયા અમે બતાવીશું અને એ ખેડૂતને કેમ બન્યો આ પ્રશ્ન. ખેડૂત મિત્રો, હંમેશા અમે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે જેટલું બને એટલું ટ્રાયકોડર્માનો વપરાશ વધારવો જોઈએ. તો ખાસ કરીને અમે એગ્રીલેન્ડનું મોનિટરનું સજેશન કરતા હોઈએ છીએ. એ એટલા માટે કરતા હોઈએ છીએ કે પાછળથી જ્યારે બટાકાની અંદર પાકની અંદર જ્યારે ઉપરથી છાંયડો થઈ જાય ત્યારે એની અંદર વ્હાઇટ ફૂગ ડેવલપ થતી હોય છે. અને વ્હાઇટ ફૂગ એ તમારે છેલ્લા જ્યારે 60-65 દિવસ થાય ત્યારે બોણ કહેવાય આપણે, જે ઉપર ઝાડ બટાકાનું, એને બેસાડી દે છે એમાં ડેવલપ થઈ અને છેક બટાકાના પાક સુધી અંદર છેક સુધી જાય છે. અને એ હમણાં અમે તમને બતાવીએ છીએ. શૈલેષભાઈ, બતાવો આ વ્હાઇટ ફૂગ, આ જે છે એ બતાવો, એમને છેક સુધી બતાવો. ઓકે, હવે છે ને આપણે અત્યારે આ જે મારી બાજુમાં છે એ ખેડૂત મિત્ર છે. ખેડૂત મિત્ર એટલે એ કામ અહીંયા એ જ કરે છે. ખેડૂત તો હાજર નથી, પણ તમે આ બટાકાનો પાક કેટલા સમયથી અહીં ખેતી કરો છો? 3 સાલ. 3 સાલથી. શું નામ છે તમારું? યુવરાજ. યુવરાજભાઈ. યુવરાજભાઈ, તમને શું આ બટાકામાં શું પ્રોબ્લેમ લાગે? પ્રોબ્લેમ ફૂગનો છે. ફૂગનો પ્રોબ્લેમ લાગે છે? હા. તો ફૂગના કારણે કેટલું બટાકાની અંદર બંને પાક, પેલા ખેતરમાં ને આમાં જેમાં ફૂગ છે એમાં તમને કેટલો ડિફરન્ટ છે? ફૂગ આવી ગઈ પછી બટાકાના બોણની પરિસ્થિતિ શું થઈ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે. બહુ પરિસ્થિતિ ખરાબ છે ને? હા. અંદર હજી સાઈઝ નથી બની, એ પહેલાં બોણ બેસી ગયું છે. હા. બરાબર ને? કારણ કે આ ખાસ ભલામણ એટલા માટે અમે તમને ટ્રાયકોડરમાં મોનિટરની કરીએ છીએ, એટલા માટે જ કે ભાઈ તમે જેટલું બને એટલું ટ્રાયકોડરમાં, જ્યારે તમારે 30 દિવસે તમે દર 30 દિવસે ટ્રાયકોડરમાં વીરડીનો ડ્રીપની અંદર એને ચડાવવું જોઈએ. તો તમને આ વ્હાઇટ ફૂગનો પ્રશ્ન છે એ તમને એનામાં નિરાકરણ મળશે. અને આપ છે ને એની અંદર આ પાછો વ્હાઇટ ફૂગના લીધે બીજો બી રોગ તમને પાછો થોડો ટપકીનો રોગ બી છે શૈલેષભાઈ. તો ટપકીના રોગ માટે પણ તમારે કેમિકલ ફંજીસાઇડના તમારે મિનિમમ 2-3 સ્પ્રે, 3-4 સ્પ્રે તમે લીધા હોય તો આ બી પ્રશ્ન તમારે કંટ્રોલ થઈ જાય. ધન્યવાદ તમે અમને સાંભળ્યા એ બદલ, અને ખૂબ ખૂબ ધન્યવાદ તમે આ વાત તમારી રજૂ કરી એ બદલ.